જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આપ સાથે ફીકાની સામગ્રી એટલે ગાંઠિયાની સામગ્રી ઘણીવાર શેર કરી છે, પણ આજે કંઈક અલગ અને કંઈક સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ આપણે પધરાવીને સામગ્રી પધરાવીને આપણે ભાવનગરી ગાંઠિયા સિદ્ધ કરી રહ્યા છે. માપમાં 2 કપ અહીંયા ચણાનો લોટ, સાથે અહીંયા અડધો કપ મેં મકાઈનો લોટ લીધો છે, સાથે અડધી ચમચી શ્યામ તીખા, હિંગ, સ્વાદ મુજબ લૂણ અહીં પધરાવી દેવાનું છે. હવે આપને એવું થશે કે અહીંયા મકાઈનો લોટ શા માટે પધરાવ્યો છે, તો જ્યારે આપ સામગ્રી સિદ્ધ કરશો ત્યારે આપને સમજાશે. સાથે આમાં અજમો પધરાવવું કમ્પલસરી છે, એટલે ફરજિયાત છે. તો હવે અહીંયા એક બાઉલ લીધું છે. એક બાઉલમાં તેલ અને જલને ભેગું કરીને આવી રીતે ખાલી 2 થી 3 વાર ફીણશું એટલે એનું દૂધિયું બની જશે. એટલે એને વધારે વાર ફીણવાનું નથી. આપ ચમચી લઈને અથવા તો આવી રીતે વિસ્કર લઈને આપને ફીણશો તો તરત જ એનું દૂધિયું થઈ જશે, મિશ્રણ ઘટ થઈ જશે. દૂધિયું પધરાવવાથી શું થાય છે કે સામગ્રી સોફ્ટ થાય છે, કોમળ થાય છે. હવે અહીંયા હું સિલિકોન સ્પેચ્યુલાનો ઉપયોગ કરી રહી છું, જેથી હવે કેવું ઘણીવાર એવું થાય કે આપણે હાથેથી લોટ બાંધીએ તો અડધો લોટ તો હાથમાં જ ચોંટી જાય. તો આ ગાંઠિયાનો લોટ આપણે સંચામાં બનાવી રહ્યા છે, તો થોડોક એવો તો પણ આનો લોટ આપણે ઢીલો જ રાખવાનો છે. એનો લોટ કઠણ નથી રાખવાનો, જેથી સહેજતાથી આપણે જ્યારે તળીએ તો સંચામાંથી ગાંઠિયા પડી જાય. તો અહીંયા જે મોટો કાણાવાળો જારો હોય એ જારી આપણે લઈ લેવાની છે. સંચામાં જરાક એવું તેલ લગાડી દેવાનું છે, જેથી ચીપકે નહીં. તો અહીંયા લોટનું ટેક્સચર આપજો, કેટલી સુંદર આવી ગયું છે. તો વિડીયો આપને કેવો લાગ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચે અને એને પણ વિડીયો ઉપયોગી થાય. તેલ મેં પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે. તેલ એકદમ ધુવાડા પડતું થાય પછી જેમાં આપણે ગાંઠિયા તળવા માટે પધરાવવાના છે. તો તેલ અહીંયા સરસ પ્રમાણમાં ગરમ થઈ ગયું છે સુંદર રીતે. હવે આપણે એમાં ગાંઠિયા પધરાવી દઈએ. ગાંઠિયા ફૂલીને ઉપર આવી જાય પછી આપણે એને ફેરવવાનું છે. તરત જ ફેરવવાનું નથી, ગાંઠિયા બધા ફાટી જશે. આપણે એમાં સોડા કે ખારું કાંઈ જ ઉમેર્યું નથી, કાંઈ પધરાવ્યું નથી, છતાં આપ ગાંઠિયા જો ફૂલીને ઉપર આવી ગયા છે અને ગાંઠિયા હવે ફેરવી દઈએ આપણે. તો અહીંયા જો ગાંઠિયા ફાટ્યા બી છે અને ફૂલા છે બી ખૂબ સુંદર અહીંયા. તો જ્યારે બી આપણે ફીકાની સામગ્રી આવી રીતે બનાવતા હોઈએ ત્યારે વાસણ થોડુંક પોળી લેવાનું, જેથી તળવામાં સરળતા થાય. તે બબલ્સ આવતા બંધ થઈ જાય પછી આપણે ગાંઠિયાને બહાર કાઢી લેવાનું. તો એ ગાંઠિયા સુંદર તળાઈ ગયા છે. હવે આપણે એને બહાર કાઢી લઈએ. તો આવી રીતે જ આપણે બધા ગાંઠિયા અહીંયા આપણે તળી લેવાના છે. તો આજે આપણે ગાંઠિયા ખૂબ નૂતન રીતે આપણે બનાવીએ છીએ. તો અહીંયા આપજો ગાંઠિયાનું ટેક્સચર બી કેટલું સુંદર આવ્યું છે. ગાંઠિયા અહીંયા જો ફાટી બી ગયા છે. તો હવે આપણે એને એક પાત્રમાં કાઢી લઈએ. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો કે કોઈ શૃંગારનો વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય, આપને ખબર પડી જાય કે વિડીયો અપલોડ થયો છે. અને હા, જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરી દેશો, જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એને પણ વિડીયો ઉપયોગી થઈ શકે. ઘણીવાર આપણે એવું થઈ જાય કે જારાથી ગાંઠિયા કરવાના હોય તો આપણને આળસ આવી જાય, આપણે નથી કરી શકતા. તો આવી રીતે આપ તીખા ગાંઠિયા બી આવી રીતે કરી શકો છો, ફૂલવડી ગાંઠિયા બી આવી રીતે જ કરી શકો છો. તો અહીંયા બધા ગાંઠિયા અહીંયા આવી રીતે મેં તળીને તૈયાર કરી લીધા છે. તો આપને દેખાડું, ગાંઠિયા એકદમ નરમ થયા છે, એકદમ કોમળ થઈ ગયા છે. જો આપણે તોડીએ છીએ તો તરત તૂટી જાય છે. અને એક વસ્તુ હજી દેખાડું કે આપને એમાં અંદર જારી સુંદર દેખાતી હશે. અહીંયા જોઈ શકો છો, ખૂબ સુંદર રીતે અહીંયા ગાંઠિયા સિદ્ધ થઈ ગયા છે. તો આવી ફીકાની સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરશો, શ્રી પ્રભુને ધરાવજો અને કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપને કેવો લાગ્યો છે. આમાં આપને જો કંઈ ન સમજાણું હોય તો આપણે ફરીથી કમેન્ટ કરશો, ચોક્કસથી આપને રિપ્લાય કરીશ. ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવી છે કે તલની ચીક્કી કે રાજીગીરાનો મોહનથાળ. વૈષ્ણવ, બધા વિડીયો મેં અપલોડ કર્યા છે, એ છતાં હું ફરીથી આપ સાથે વિડીયો ચોક્કસથી અપલોડ કરીશ. એનું ટેક્સચર હું ફક્ત આપને દેખાડી દઉં કે કેટલું સુંદર એનું ટેક્સચર આવી ગયું છે. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.